ઓય બંધ કરો, બંધ આ નાટક તમારો બંધ કરો. આનો નાટક છે આ તમારો. એક બી ક્રિશ્ચન નથી. અને ઉપરાંત આ પાસ્ટર અહીંયા આવીને આદિવાસી ભોળી ભાળી પ્રજાને આ બાઇબલ આપેલા બેવકૂફ બનાવી ધર્મ પરિવર્તન કરાવે. આ એક ષડયંત્ર છે. આપણે આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવાનું બહુ મોટું ઓય બંધ કરો, બંધ આ નાટક તમારો બંધ કરો. આનો નાટક છે આ તમારો. ઓય દાસ વાળી બંધ થા. આ જોઈ લો, આ બાઇબલ અહીંયા કેટલા છે ખ્રિસ્તી અહીંયા આપણા ગામમાં? એક બી ક્રિશ્ચન નથી. અને ઉપરાંત આ પાસ્ટર અહીંયા આવીને આદિવાસી ભોળી ભાળી પ્રજાને આ બાઇબલ આપેને બેવકૂફ બનાવી ધર્મ પરિવર્તન કરાવે. આ એક ષડયંત્ર છે. આપણે આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવાનું બહુ મોટું ષડયંત્ર. બધા ભાઈઓ કોઈ જતા નહીં, કોઈ જતા નહીં. બધા બેસી જાઓ નીચે. ક્યાંથી આવ્યા? શું નામ ભાઈ તમારું? ગોવિંદભાઈ. જાતના હો? કુકડા. ધર્મ કયો તમારો? ખ્રિસ્તી ધર્મ. કેવો ધર્મ? બોલો ને ફટાફટ. હિંમત તો બોલો. ખ્રિસ્તી તો બોલો. ખ્રિસ્તી. આ બાઇબલ કોની? આદિવાસી. આ બાઇબલ નહીં. આદિવાસી में ખ્રિસ્તી नहीं આવે. આદિવાસી में ખ્રિસ્તી नहीं આવે. વાંચો કોઈ છે કે આદિવાસી में ખ્રિસ્તી? આ કોની બાઇબલ? તમારી છે ને? તમે બધાને ભાષણ આપતા છો ને, પ્રાર્થના કરાવો ને, તો તમે ખ્રિસ્તી છો કે હિન્દુ છો? એ મને જવાબ આપો પેલા. હિન્દુ નથી, ખ્રિસ્તી થયા. ખ્રિસ્તી થયા ને? આધાર કાર્ડ જો, આધાર કાર્ડ બતાવો. આધાર કાર્ડમાં તમારે ખ્રિસ્તી છે. હું મોબાઈલ પાસે નથી મોબાઈલમાં. હે? નથી મોબાઈલમાં. મંગાવો. આધાર કાર્ડ ચલો બેજો. આધાર કાર્ડ બતાવો. સાથે છે તમારા આધાર કાર્ડ બતાવો ભાઈ. મારું બી નથી. મેં બી હું નામ હું કેટલા સમયથી તમે ખ્રિસ્તી બન્યા? આદિવાસી સંસ્કૃતિ છોડી દીધી. આદિવાસી ધર્મનું પાલન નથી કરતા તમે. ડુંગર દેવ, વાઘ દેવ, કંસરી બધું ખતમ. બોલો હા કે ના? એ તો અમે હા કે ના બોલો? અમે એ નથી કરતા. નથી કરતા ને? ડુંગર દેવ, કંસરી માતા બધું બંધ ને? તો તમે ખ્રિસ્તી બની ગયા ને? તો તમારા આધાર કાર્ડમાં ખ્રિસ્તી બતાવો. આધાર કાર્ડ નથી લાવ્યા એમ. તેમાં ખ્રિસ્તી લખેલું છે? ખ્રિસ્તી લખેલું છે? તમે બેન કેટલા વર્ષે ધર્મ પરિવર્તન કર્યું? 9 વર્ષ થઈ ગયા. બરાબર. આધાર કાર્ડ શું નામ લખેલું? તમે હિન્દુ છો કે ક્રિશ્ચન છો? હિન્દુ છો. તો પછી કેવી રીતે આ બાઇબલ હાથમાં લીધી? આ બાઇબલ આ જે બધાના હાથમાં એક બાઇબલ આપેલી. આ લોકોએ આ બધાના હાથમાં બાઇબલ આપેલી ને લોકોને બેવકૂફ બનાવ ધર્મ પરિવર્તન. તમારે શું થયું? તમે કેમ ખ્રિસ્તી બનેલા? કોઈ શાંતિ નથી. બેવકૂફ. મેં હિન્દુ છું. મારું કોઈ બગાડે? પોતાનું ધર્મ નહીં. તમને હારા કરે, તમને હારા કરે એમનો કોઈ વાંધો નથી. મેં તમને જેવી કહું, લેકિન ધર્મ પરિવર્તન નહીં કરવું. આપણી સંસ્કૃતિ આપણે ગર્વ હોવું જોઈએ. આપણી સંસ્કૃતિ પર આપણે ગર્વ હોવું જોઈએ કે મેં આદિવાસી હિન્દુ છું. તમે ધર્મ પરિવર્તન નહીં કરવાનું. અમે કોઈ બી માનો, તમે કોઈ બી મંદિરમાં જાય, તમને મંદિરમાં અમે ના તો નહીં પાડતા, કોઈ જગ્યાએ તમે ના નથી પાડતા, લેકિન પોતાનું ધર્મ પરિવર્તન નહીં કરવું. સારા છો, વાંધો નથી. કેમ? બીજું કે જે અહીંયા પાસ્ટર છે, જે ભાઈ ચલાવતા છે, એમના આધાર કાર્ડ અમે ચેક કર્યા તો એમાં આદિવાસી હિન્દુ લખેલું છે. તો તમને તમારો ધર્મ મુબારક. અમને કોઈ વાંધો નથી. તમે તમારા ધર્મની પૂજા કરો, અમને વિરોધ બી નથી કરતા. લેકિન તમે તમારા આધાર કાર્ડમાં ખ્રિસ્તી લખાવો. તમે કહો કે અમે ગર્વ કે અમે ક્રિશ્ચિયન છે, અમને વિરોધ નથી કરતા. આ જે પાસ્ટર ક્યાં ગયા ભાઈ? આ ઘર છે એને પોલીસ કંટ્રોલ જાણ કરવા છતાં આ લોકો સભા હજુ કરતા છે, સભા રોકતા નથી. બીજું લઈ લે. સરપંચ નાની પડત આખા કોનાની નાવ દેવાના પેલા આપણે સરપંચ
તેના બી વિડીયો બનાવી કાંઈ કરા એમ તો નામ નહીં દેતા પણ ઘણો વર્ગ નંબર ઘણો વર્ગ ફોટો લઈએ ફોટો કઈ બાજુ કેમ નામ નહીં લખાણા ઉનથી ચૌકા બીઓ પકડ નામ કોઈના નહીં લખા પછી દાસને તમે હેરાન કરો પરમિશન લઈને પોલીસ વાળા તો બધા મેં જાણ્યું હોય કે તું પકડો તમે સલામ તો કરવાના અમે તો ભગવાન માંથી પહેલેથી અમે બેલા હતા અમે બી મરીને મોવાનો ટાઈમ અમે બેહી ગયા आता आपल्या माणसा तुम्ही आता का नाही आता वो साहेब वो एना તમે કોથળે ભર્યા ના સાહેબ ને હા પેલા આપણે ચટણી મારી સાહેબ હા પેલા લયા ના અમને એટલા જ માણસા ચૂતિયા હા આપણે એટલા જ માણસા લીમજર ના કઈ જગ્યા બી દેવા તો અમને એટલે ચુગલી કરવા વાળા ના પોલીસ વાળા બોલવા ખરી બધા આપણે એટલા જ અમને નહીં ખબર છે જે સાહેબ આમ કહીને જવાનું ઘોડે મોકલાયું તે અમે તો બીવાનો થોડો છે હા જ્યારે મરવાને ત્યારે તમે અમે નહીં પૂછતા હતા કે આજે કેમ આવ્યા તમે જોડી ગયા ત્યારે નહીં આટલા માણસ મરી ગયા હવે જુવાન બધા દારૂ પીને મરી ગયા છૂટા પાડવાના બચાવો ને છૂટા પાડવાના છે કે તમારે આવું કરવાનું એમ એ લોકો બી બોલે છે તમે બી બોલે છે પાડો ને મેં છોટા પાડું છું કહેતો છો છોટા પાડો બરાબર છે અમને 4 દિવસ પહેલા ખબર પડી કે આપણે લીમજર આ ફરિયાદ અંદર કોણે કીધું ત્યારે બી અમારે ખબર પડી કે આ ગામના અંદર ફરિયામાં ધર્મ પરિવર્તન થાય તમે જોઈ આવજો અમે જોઈ આવ્યા બરાબર અહીંયા પ્રાર્થના ચાલુ હતી પેલા હલુલિયા અને બધા તમે અમે જોયું પછી પેલા પાસ્ટર એમને મેં કીધું કારણ કે પાસ્ટર આ પાસ્ટર મેળા એમને મેં કીધું કે તમે નામ બરાબર તો નામ કઈ બોલ્યું હું નામ બોલ્યું તમે કે તમે ક્રિશ્ચન છો કે આદિવાસી હિન્દુ છો બરાબર તો કે મેં હિન્દુ છું હિન્દુ છે તમે કે તમે પાસ્ટરનું કામ કરો બરાબર એમાં તમે ધર્મ પરિવર્તન કરાવો બરાબર એ આપણને શોભે કે બરાબર બીજું એના ભાઈને આ ભાઈને પૂછ્યું મેં પૂછ્યું તમે ખ્રિસ્તી ભાઈના ખ્રિસ્તી તો પાડો ડુંગરદેવ વાઘદેવ કંસી તમે માનો છો નથી માનતા બરાબર તો તમે આધાર કાર્ડમાં ખ્રિસ્તી બનાવો અમને કોઈ વાંધો નથી અમે કોઈ ધર્મનો વિરોધ નથી કરતા આપણે ગામમાં બધી જગ્યાએ મુસલમાનની પૂજા કરે ક્રિશ્ચનની પૂજા કરે આપણે કોઈ વાંધો નથી જ્યારે અમે પોલીસને ફોન કર્યો કંટ્રોલ પછી અમે આધાર કાર્ડ ચેક કર્યા ત્યારે બધા હિન્દુ જ છે આદિવાસી હિન્દુ છે બરાબર એનો અમે વિરોધ તમે ખ્રિસ્તી બને અમને કોઈ વાંધો નથી ને અમને કોઈ વાંધો નથી તમે પ્રાર્થના કરો તમે જે કરો તે લેકિન હિન્દુ બને કરે હિન્દુના આદિવાસી જો બનો ને તમે એક વસ્તુ તમને ખુલ્લું કહી દઉં પોતાની જાતિ પર પોતાને ગર્વ હોવો જોઈએ આજે તમે જતા ખ્રિસ્તી બની ગયા તમે આખી આદિવાસી સંસ્કૃતિ આખી તમે ખતમ કરી નાખી તમે કોઈ ડુંગરદેવ પૂજા કરતા છે વાઘદેવની પૂજા કરો કંસની પૂજા કરતા તમે કોઈ કરતા છો કોઈ નથી કરતું જ્યારે તમારી નોકરી જો સરકારી નોકરી તમે લાઈનમાં ઉભા રહો કે અમે આદિવાસી છીએ તો સાહેબ અમારે જે મૂળ આદિવાસી એને તમે કેમ પેટ પર લાત મારો અમારે આ જ લડાઈ છે તમે તમારો ધર્મ તમને પ્યારો અમને કોઈ વાંધો નથી તમે પૂજા કરો પ્રાર્થના કરો ચર્ચ બનાવો અમને કોઈ વિરોધ નથી લેકિન જે તમારે થતું એ કરો તમે ક્રિશ્ચન છો તો ઘર હતું કે અમે ખ્રિસ્તી છે આધાર કાર્ડમાં બી ખ્રિસ્તી લગાવો તો જે અમારા જે ગરીબ આદિવાસી એ લોકોને નોકરી કોઠામાંથી મળે બસ અમારે આ જ વિરોધ એના માટે મેં એને પોલીસે જાણ કરીને બંધ કરાવ્યું કે પછી પૂછ્યું એમને કે તમારા પર મંડળી છે હા મંડળી હોય ને ધુમસીભાઈ તો આપણે વિરોધ નહીં થાય તમારા પર પરમિશન હોય તમારા પર મંડળીનો દાખલો હોય ને કે અમારા પર મંડળી છે તમે પ્રાર્થના કરી શકો તમારા પર મંડળી નથી આ ગેરકાયદેસર કહેવાય તમારી મંડળી છે મીંડાબારી તમે મીંડાબારી તમને કોણ રોક્યા સુધી મીંડામાં કોઈ દિવસ તમે રોક્યા કોઈ તમને અટકાવ આવેલા તમે તો મંડળી ચાલતી છે તો પણ હમણાં ચાલુ કરેલી એક તમને કીધું મારી મનની વાત કીધું રૂમસી હારી તોડ કે આપણો જાતિ ને આપણે જાતિ પર આપણે ઘર કરવું છે
આપણે થોડા લોભ લાલચ લીધે આપણી સંસ્કૃતિ ખતમ થઈ ગઈ. આપણી ડુંગર દે વાઘ દે કંસી માતા ખતમ થઈ ગઈ. તમારા ઘરમાં કોઈ આદિવાસી પૂજા પાઠ નથી કરતા તો તમે કેવી રીતે ઘરમાં આદિવાસી છે? આટલા બીમાર બધા જ પડે. આટલા બધા જ મરી જતા ત્યારે અરે મારી વાત તમે. આદિવાસીમાં તો અમે ખ્રિસ્તી આટલા બધા મરી જ જવું જોઈએ ત્યારે હું થાય મેં તો નથી મળ્યું. નીતિનો ધર્મ પાળવાનો જ કઈ નથી કીધું. એમને વડીલે તો કઈ નથી કીધું. એવું નથી તમે પાડો એમનો વાંધો નથી. મેં તમને કહું પેલો ભાઈ એવું કીધું મને કે સાહેબ મને રૂમજી એવું કીધું કે મેં ખ્રિસ્તી છું, મને ખબર નથી કે કેવી રીતે ધર્મ પરિવર્તન થાય. તમે કહ્યું કલેક્ટરને અરજી આપી દો. બરાબર, કલેક્ટર તમે અરજી તમે ખ્રિસ્તી બની જાઓ. આધાર કરો તમે ખ્રિસ્તી બની જાઓ. એટલે અને અમે બધું કર્યું કે જમીન બી અમને નહીં આપેલી આટલું જ છે. આ સરપંચ ને પૂછો ને મુનશીભાઈ ને આને બી પૂછી લે. હા. હવે મારી એક વાત પૂછી છે. લો. કોઈ પણ નહીં આપે તો પછી શું કરવાના હવે આ ધર્મ પરિવર્તન કરે એક મારું સૂચન કે લોકો પર દુઃખ પડે એટલે કોઈ ભગત ને ત્યાં જાય, કોઈ બીજા ને ત્યાં જાય, કોઈ ડોક્ટર ને ત્યાં જાય, કોઈ ગમે ત્યાં જાય. એટલે આ લોકો પર કોઈ તકલીફ પડતી હશે એટલે જે તે ધર્મમાં જોડાય. અમે મોક્ષમાર્ગી ધર્મમાં છીએ. અમે મોક્ષમાર્ગી ધર્મમાં. બરાબર, તેમ આ લોકો કોઈ ધર્મમાં જોડાયા. હવે અમારો મોક્ષમાર્ગી ધર્મનો પ્રોગ્રામ આવે એ લોકો ફાળો એ લોકો ફાળો આપે યથાશક્તિ ફાળો, કોઈ પણ જબરદસ્તી સોદા નથી. ગણપતિ બિહાડવાની આવે એટલે આ લોકો બધા જ ફાળો આપે. અને અમે બી આપીએ. ગણપતિ બિહાડે ભાડા તને આપ્યા તે બી કહે દે બોલો અમે જઈએ બધું ભાડો એવું બોલ્યો, ભાડો નથી આપતા. પણ મુડા બોલતા. કે ફાળો તમે લઈએ જ છે તમારા અમે નહીં આપે એમ. હા, એ નહીં આપે. હા એ તમે એક લોકલ નહીં આપતા. અને કોઈ પર જબરદસ્તી બી નથી. કોઈ પર જબરદસ્તી બી નથી કે તમારે ફાળો આપવાનો ને આપવાનો એવું બી નથી. વચ્ચે એકવાર એવો બનાવ બન્યો કે ભાઈ એ લોકો દફન વિધિ કરવાની વાત કરી. દફન વિધિ કરવાની મેં કે દફન વિધિ નહીં થાય. તમે ધર્મ ફાળો અમને કોઈ એતરાજ નથી, પણ તમે અગ્નિદાહ કરો. એ લોકો શું કર્યું ને અગ્નિદાહ કર્યા. લોકોને 2 કેસ થયા. અચ્છા. અગ્નિદાહ કર્યું છે. એટલે આ વસ્તુ છે. મારી આ સાચી હકીકતની રજૂઆત એવું નથી. તમે હારા થાઓ. બરાબર, કોઈ બી ભગવાન વિરોધ નથી કરતા. ઠીક, આપણી પ્રકૃતિ પૂજા એ જ રીતે કરતા. આમાં જો આમાં તમે આમાં આપણે આવ્યા ને આ લોકો બગડ્યો આમાં કે તમે રાતના પોલીસ પોલીસ આવી ને કે આ લોકો ગભરાઈ જાય બધા ગરીબ તમે અમને મળીને તમે અમને કહેતા કે આ લોકોને સમજે આપણી તમારી અમારી આપણી બધાની વાત માન્યા છે. એવું નથી કે કોઈની વાત માં આ લોકો પોલીસ હોય એટલે ગભરાઈ ગયા બધા ગરીબ માણસો હોય છે. એટલે કે કેમ પોલીસ તમે અમને ફોન કરતા હસમુખે મને પેલા મુકેશભાઈ થોડું કેમ કે પોલીસ અમે તો હાંડા હોતા થયું હોતા કોઈ વિરોધ છે કે આ લોકો આવું જ કરે? અમે જ્યારે સાહેબ મારી વાત સમજો, જ્યારે આ પ્રોગ્રામ રાખ્યો ત્યારે સાહેબ ને બી બોલાવ્યા, બધા સરપંચ લોકો બી આવે તો અમે રાખો તમે આપેલું શુભ ના લાભ. એ તો ભાઈ લગ્નમાં તો આવે જ નહીં ભાઈ. હા, કોઈ બી માણસ આ ચિત્ર પાડવા આવે તો લખી જ જાય. તમને એવું નથી. આપણે મોટા સમજ્યું કે આપણે હજી મેં ડાંગમાં જાઉં ને ડાંગમાં કોઈને પૂછું સમજે કે આપણે ગામમાં કેટલા મંદિર છે? હનુમાન દાદા, માતાજી ને ઈસુના. ઈસુનું મંદિર થઈ ગયું. એટલે કેવું મતલબ હજી આપણે ખબર નથી. તમે કેવું થાય આ કેમ મોક્ષ માર્ગે બની ગયા? તો તમને એવું લાગે આ બી મોક્ષ માર્ગે જેવો જ છે. લેકિન એમાં કેવું થાય કે એ લોકો કેવું કે તમને ખુલ્લું એ લોકો કે તમે તમારી પૂજા નહીં કરવાની. એ ખોટું છે. અમે છે નહીં. બસ બીજું મને કોઈ મારી વાત સાંભળી, અમે જન્મથી ખ્રિસ્તીમાં નથી છે બરાબર. અમે બી મોક્ષ માર્ગે ધર્મ એટલે આપણે બી પાળે. અમે બધા એના બધા સુખ દુઃખમાં છે ને એટલે આ સાહેબ હું કીધું તમે ઇન્જેક્શન મૂકો એટલે સારું થઈ જશે. અરે દૂધમાં સડા ઇન્જેક્શનમાં તાવને દૂધમાં નિકુલ આવતા નહીં. કોઈ બી બીમારીમાં કાંઈ દોડાયેલા છે. તમે માનતા હોય તો આની જ એક જ વાત તમે સમજી નથી પડતા ને એટલે અમે કે સાહેબ સુરત આ નવસારી વાસદા તો આ પગમાં લાગેલું ને આ એટલે કઈ સારું થાય નહીં. આ તો કાપા પડે. એક વખત ત્યાં મને વાસદા લઈ ગયેલા ચર્ચમાં એક દિવસ, બીજા દિવસે ગયો એટલે પગ હારો. એટલે મારે માનવું જોઈએ કે નહીં? એવું છે એટલે એટલી જ છે. આ લોકો એટલી છે. હા
એટલી છે કે તમે ખાલી પરમિશન કે ફલાણા બીજું છે તો આ તમે દેવી દેવતામાં ફલાણા મંત્રમાં માનો તમારા ધર્મનો તમે કરો એમાં કોઈ એતરાજ નથી. માણસ મરી જાય તો આપણે અગ્નિ દાહનો અને દફન વિધિ કરવાની નહીં. आता जो आता आपले हानी ये परमिशन हपूला बरोबर पण यो साहेब विचार करता आधार कार्ड માં ખ્રિસ્તી લખો ઈ मला ठीक नहीं लागे આ જે પણ અત્યારે જે વાત થઈ તે ટાઈપની વાત હા. હા તો ये आता जोर करता है बंद करो તમે આધાર કાર્ડ માં ખ્રિસ્તી છે કે અને નરેન્દ્ર મોદી ને આપણા ખ્રિસ્તી એ તો પૂછવું પડે મારી વાત સાંભળ. અરે પણ એનો વ્યવહાર છે મારી વાત. વર્તમાન આધાર પૂરા બધે રાખે મને ખબર કોઈ બી દાસ છે નહીં ખ્રિસ્તી આધાર કાર્ડ માં નહીં લખે મને ખબર જ નથી. નહીં ચાલે એમ મારે પૂછવું પડે કે હકીકત શું કોણ છે. આમાં છે ને આપણે જે મેં આપને જો પૂછેલું ને તમે તમારે પરમિશન તમે કામ કરો એટલે તમે પરમિશન દફન વિધિ કરવાની વાત કરો. એ બરાબર છે. જે કહેવાય તે હા તમે જન્મ જાતિ નથી. તમે એક દુઃખ પડે તેના માટે તમે ધર્મ બાકી અહીંયા જો ભાઈ છે તે બધું જમવાનું મળીને ગણપતિનો પ્રોગ્રામ ધામધૂમથી ઉજવી જ્ઞાન બિહાડે રસ્તા વર્ષોથી પાછા તમે ખોટું આયોજન ચાલો કોઈ છૂટા પડી જાવ ને એ તો છૂટા તમે જ પડશે તઈ જ પડશે નહીં તો કોઈ અહીંયા ગોલે આપણો ભારત દેશ બિન સાંપ્રદાયિક લોકશાહી દેશ છે. ભારતીય બંધારણની કલમ 25, 26, 27 આ કોલમ મુજબ દરેક વ્યક્તિને પોતપોતાનો ધર્મ પાળવાનો અધિકાર સંવિધાન આપણને આપે છે અને ભારતીય બંધારણ કલમ મુજબ એ આપણને સંવિધાન જે કંઈ આપણા ધર્મમાં જઈએ એ ધર્મને પ્રચાર કરવાની છૂટ પણ આપણને આપે છે અને તેમજ ભારત દેશ ધર્મ નિરપેક્ષ દેશ પણ છે. અને આજે ગામના લોકો ભાઈઓ અને બહેનો અને વડીલો અને ગામના લોકો સભા સ્તુતિ અને મિટિંગોમાં આવે છે. એ લોકો શાંતિપૂર્વક બેસીને પોતાના પ્રભુ ઈસુ ખ્રિસ્તની આરાધના અને સ્તુતિ કરે છે. નથી કંઈ આ લોકો મિટિંગમાં આવીને ગાળો બોલે છે, કંઈ વ્યસન કરતા હોય છે કે કોઈને પણ અન્ય રીતે હેરાન કરતા હોય છે, નથી કંઈ ચોરી કરે, નથી કંઈ ગુનો કરે છે. એ તમામ લોકો અહીંયા મિટિંગમાં આવીને બેસીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની આરાધના કરે છે, સ્તુતિ કરે છે, ગામના માટે પ્રાર્થના કરે છે, આપણા શહેર માટે પ્રાર્થના કરે છે, આપણા દેશ માટે પણ પ્રાર્થના કરે છે. અને કોઈ વ્યક્તિ બીમાર છે એમના માટે પણ પ્રાર્થના કરે છે. જો કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં છે એમના માટે પણ પ્રાર્થના કરે છે. તમામ લોકો માટે અહીંયા પ્રાર્થના કરે છે. અને કોઈ પણ વ્યક્તિ કોઈને કંઈ જબરજસ્તી નથી કરતું કે તમે ખ્રિસ્તીમાં આવો, તમે ચર્ચમાં આવો, કે કોઈ પણ વ્યક્તિ કોઈને જબરજસ્તી હાથ પકડીને ચર્ચમાં નથી લાવતું. અને કોઈ વ્યક્તિ બીમાર હોય એ દવા કરાવતું હોય તો પણ એનાથી સારું ના થતું હોય અને એ અન્ય જગ્યા પર ફરી આવે, અહીંયા જાય છે, ત્યાં જાય છે અને દવાખાનામાં પણ હજારો રૂપિયા ખર્ચે છે તો પણ એનું દુઃખ કે દર્દ એ સારું ન થતું હોય તો છેલ્લે એ વ્યક્તિ ચર્ચમાં આવીને વિશ્વાસ કરીને પ્રભુની આગળ આવીને પ્રાર્થના કરાવે છે તો એમનું દુઃખ સારું થતું હોય તો કોઈ બી વ્યક્તિ ચર્ચમાં આવી શકે છે. જે વ્યક્તિ અને જીવનથી હારી ચૂક્યું હોય અને સમાજમાંથી એને ધિક્કારી કરતા હોય, તે વ્યક્તિ તૂટી ગયું હોય દિલથી પણ અને જિંદગીથી પણ, એ છેલ્લે વ્યક્તિ ચર્ચમાં આવીને આપણને પોતાની જિંદગીને બચાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આવ્યા પહેલાં જે વ્યક્તિ વ્યસન કરતું હતું, દારૂ પીતું હતું, વિમલ ગુટકા ખાતું હતું, પાન મસાલા ખાય છે અને ગુનેગારી જિંદગી જીવતો હતો અને જિંદગીમાં બહુ ખરાબ કામ કરતા હતા, એ જ વ્યક્તિ છેલ્લે ચર્ચમાં આવીને પછી એ વ્યસન મુક્ત થાય છે. એવી ખરાબ જિંદગીથી એ બહાર નીકળે છે, એની માટે પ્રાર્થના કરવામાં આવે છે, પ્રભુ એની જિંદગી બદલે છે. એટલે કોઈ 2 નંબરનું કામ કરે, કોઈ ખોટું કામ કરે, કોઈ વ્યસન કરે અને કોઈ જિંદગી ખરાબ રીતે જીવે, અન્ય લોકોને નુકસાની કરે, એ પોતાની જિંદગીમાં આટલી ભૂલ કરી હોય, એ વ્યક્તિ ચર્ચમાં આવીને પ્રભુ ઈસુની સામે પશ્ચાતાપ કરીને
પોતાની પાપોની માફી માગે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત દયાળુ છે, એ તમામને માફ કરે છે પ્રભુ. અને ત્યારે એ વ્યક્તિની જિંદગી પણ બદલાઈ જાય છે. એ કંઈ ખોટા કામ કરતો હતો, વ્યસન કરતો હતો, બે નંબરનું કામ કરે, ગંદુ કામ કરે કે પછી અન્ય કામ કરે, એની જિંદગી ત્યાંથી બદલાઈ જાય છે. એ બધા ખોટા કામો કરવાનું એ બંધ કરી દે છે અને એમની જિંદગી પણ બદલાઈ જાય છે અને સારી રીતે અને સુખી રીતે પણ એ જિંદગી પોતાના પરિવાર સાથે જીવે છે. તો આજે દુનિયામાં સૌથી વધુ, આખી દુનિયાની અંદરમાં સૌથી વધુ પ્રભુ ઈસુ ખ્રિસ્તને માનવાવાળા લોકો છે, જે કે એની સંખ્યા છે ટોટલ 2.3 મિલિયન લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે. અને આજે આ લોકો છે બાઇબલને હાથમાં પકડીને બાઇબલને ષડયંત્ર કહે છે અને બાઇબલનું અપમાન કરે છે. તો આ લોકોને જણાવવાનું છે આ કંઈ ષડયંત્ર નથી. બાઇબલ આ પ્રભુ ઈસુ મસીહ ખ્રિસ્તનું જીવન છે, આ જિંદગી છે, શ્રદ્ધા અને જીવન માટેની અંતિમ માર્ગદર્શિકા છે. પ્રભુના સ્વભાવ, માનવતા માટેની તેમની યોજના અને પાપોથી મુક્તિ અને પુનઃસ્થાનનું એક માર્ગ છે. બાઇબલ આપણને ન્યાયી જીવન કેવી રીતે જીવવું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાટ રીતે કેવી રીતે ઓળખવું તે આપણને આ બાઇબલ શીખવે છે. અને બાઇબલ કંઈ ધર્મ ગ્રંથ નથી.